ભાઈ બનવાના અભરકામાં પોલીસ સાથે બાત ભેડનાર આરોપીઓને પોલીસે તેમની औकात યાદ કરાવી છે અને આજે આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યો હતો। તેમાં આટલું જ નહીં, આરોપીઓને જોવા માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કે એક સમય પોલીસને પણ આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પરસેવો વળી ગયો તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે કેવી રીતે આખો સમગ્ર મામલો બન્યો હતો વિગતે વાત કરી આ વિડીયોમાં। हाल अमदावाद शहर में थोड़ा दिवस पहला सोशल मीडिया पर बापूनगर विस्तारना गरीबनगरनो जे एक विडियो वायरल थई रह्यो हतो, जेमां अमदावाद पोलीस सामे जाहेरमां जे असामाजिक तत्वो छे ते પડકાર ફેંકી રહ્યો હતો, છરી બતાવીને ડરાવી ધમકાવીને ને મારવાની ધમકી આપી રહ્યો હતો ને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ બન્યો તેમાં પોલીસને પણ ત્યાંથી જતું રહેવું પડ્યું અને તેની તે સ્થિતિના પગલે અમદાવાદ શહેર પોલીસની છબી ઉપર એક મોટી અસર જોવા મળી રહી છે। આ બાબતને લઈને આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને તેમની હેસિયત બતાવવા માટે આજે અમદાવાદ પોલીસ દ્વારા ગરીબનગર વિસ્તારમાં આરોપીઓને દોરડા બાંધીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે આરોપીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। એક રીતે જોઈએ તો અંદાજિત 1000 થી 2000 જેટલી પબ્લિક છે તે આરોપીઓને જોવા માટે આવી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ આ ઘટનાક્રમમાં લેવાઈ હતી અને સ્પષ્ટ મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે અમદાવાદ પોલીસ દ્વારા કે જો જે કોઈ પણ કાયદાનો ભંગ કરશે, જે કોઈ કાયદાને ઉપર સમજશે તો તેની સ્થિતિ આ જ પ્રકારની થશે। તેને પણ આ જ રીતે દોરડા બાંધીને આવી જ રીતે ઘટના સ્થળ ઉપર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને તેનો વરઘોડો પણ કાઢવામાં આવશે। ત્યારે આ ઘટનામાં જે પબ્લિક મોટી સંખ્યામાં ઉમટી પડી હતી ને એક સમય માટે તો એવું કહેવાય રહ્યું છે કે પોલીસને આરોપીનો વરઘોડો કાઢવા માટે પરસેવો છૂટી ગયો હોય તેવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયું હતું। ત્યારે આવું કહેવાય રહ્યું છે કે પ્રથમ એવો કિસ્સો હશે કે જ્યાં અસામાજિક તત્વોએ આતંક તો મચાવ્યો, ત્યારબાદ આટલી મોટી સંખ્યામાં તેમને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોય। ત્યારે આ પ્રકારની ઘટનાને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।